તાપી જિલ્લાની અંદર કુકરમુંડા તાલુકાની અંદર એક આદિવાસી યુવક છે તેમને નગ્ન કરી અને પોલીસે પોલીસ સ્ટેશનની બહાર જ માર માર્યો હતો। તે ઘટના થોડા સમય પહેલા સામે આવી હતી। હવે એ જ યુવકને ન્યાય મળ્યો છે, કારણ કે આદિવાસી સમાજના યુવકો અને જે આગેવાનો છે તેમની એક જ માંગ હતી કે જે આ પોલીસ કર્મચારી છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। અને આ સાથે જ અનંત પટેલ સહિત અનેક જે આદિવાસી જે આગેવાનો છે, નેતાઓ છે, તે પહોંચ્યા હતા અને જે યુવકને ક્યાંક હવે ન્યાય મળ્યો છે તેમને સંવિધાનની ભેટ આપી અને ખાસ કરીને જે અનંત પટેલ છે તેમણે હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। તાપી જિલ્લાનો જે કુકરમુંડા તાલુકો છે અને એ જ વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશનની બહાર એક જે આદિવાસી યુવક છે, એમનું નામ જે પવન છે, એમને જ ક્યાંક નગ્ન કરી અને પોલીસ કર્મચારીઓએ રાત્રે માર માર્યો હતો। એ ઘટના સામે આવી અને પછી આદિવાસી સમાજના જેટલા પણ નેતાઓ છે તે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા, અનેક રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। હવે આખરે જઈને જે પોલીસ કર્મચારીએ જે આદિવાસી યુવકને નગ્ન કરીને માર માર્યો હતો તેમની સામે કાર્યવાહી થઈ છે અને ખાસ કરીને એટ્રોસિટી કલમ મુજબ પણ હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। એટલે હવે ક્યાં જે આદિવાસી સમાજના આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે જીત અમારી થઈ છે, સંવિધાનની જીત થઈ છે। એટલે જે આદિવાસી યુવકને માર મારવામાં આવ્યો હતો તેમને સંવિધાનની ભેટ આપી તમામ લોકોએ એમને એક સંદેશો પણ સમાજને આપી દીધો છે કે જીત આખરે અમારી થઈ છે, સત્યની થઈ છે। હવે આ જ દરમિયાન જે અનંત પટેલ છે, વાંસદાના જે ધારાસભ્ય, તેમણે હર્ષ સંઘવીને અને એમની પોલીસને પણ કહી દીધું છે કે તમને જે પગાર આપવામાં આવે છે, અમારા ટેક્સમાંથી આપવામાં આવે છે, તમારો બાપ છે તમને પગાર નથી આપતો। આજ કહીને હર્ષ સંઘવી અને તેમની પોલીસનો અનંત પટેલે ઉધડો પણ લીધો છે। એમને પણ સાંભળી અને ખાસ કરીને જેના આગેવાન છે યુસુફ ગામિત, તેઓ પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। કુકરમુંડામાં એક આદિવાસી દીકરાને માર મારવાની ઘટના બની છે, તેમાં મારે આ પોલીસ તંત્રને ચેતવણી આપવી છે કે તમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછજો કે 2018-19માં 2 પીઆઈ, 2 પીએસઆઈ અને 2 જમાદારે હાઈકોર્ટના ઓર્ડરને માનીને જેલમાં જવું પડેલું। રવિએ જાતે કપડા કાઢ્યા। અરે આદિવાસી સમાજનો દીકરો પવન છે, એ જાતે કપડા નહીં કાઢે, પણ અમે આદિવાસી સમાજ વાળા પોલીસના કપડા કાઢે। આદિવાસી સમાજ અશિક્ષિત છે, આદિવાસી સમાજ કોઈની બી ગુલામી કરતો નથી અને ચોરી બી કદી કરતો નથી। ન્યાયિક તંત્રમાં અમે ભરોસો કરીએ છીએ, આ સંવિધાનમાં અમે ભરોસો કરીએ છીએ। જો એમ કે પવને ચોરી કરી હોય તો અમે સ્વીકારવા તૈયાર છે, પરંતુ તમારો જમાદાર જ્યારે જજ ને ન્યાયાધીશ બને એવા જમાદારની અમને જરૂર નથી। કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં જે આવે છે, જે કામ કરે છે, એ બધા આદિવાસી સમાજની વિરોધી માનસિકતા વાળા। મેં એમને કહું છું, ભાઈ તમે તાત્કાલિક બદલી કરાવીને જતા રહેજો। પોલીસ સ્ટેશન કેરતા વાર નહીં લાગે। આદિવાસી સમાજના બેન દીકરાઓ પર હુમલો કરે, એમની દુકાનો, એમના ઘર તોડે, એમની સાથે અન્યાય કરે, ત્યારે મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે, હર્ષભાઈ એક પરિપત્ર બહાર પાડો અને પોલીસ તંત્રને કહેવો કે તમે સંવિધાનનું શિક્ષણ પહેલે મેળવો। તમને ખબર નથી, તમે માત્ર અમારા બધાના ટેક્સના પૈસાથી તમારો પગાર ચૂકવતો છે, તમારો બાપ તમને પગાર નથી આપતો। અમે દેશના મૂળ માલિક છે, ત્યારે માલિક સાથે વાત કરતી વખતે સંવિધાનમાં જો કોઈ અમે સંવિધાનના અંદરના અધિકારો ફરજ અમે કઈ બી રીતે અમે એને છોડીને વાત કરી હોય ત્યારે અમારી સાથે વાત કરજો, બાકી અમારી સાથે વાત કરતા નહીં। આ એકલો પવન નથી, પવનની સાથે આખી સેના છે, અજયભાઈ છે, યુસુફભાઈ છે, રાહુલભાઈ છે, અહીંના સરપંચ છે, આખી અમારી ટીમ છે, સિદ્ધાર્થભાઈ છે, વૈભવભાઈ છે, તેમજ માંડવીથી આવેલા આગેવાન, તેમજ બધા જ આગેવાનોએ ચેતવણી પણ આપીએ છીએ। આ કઈ ડરીને ભાગી જવા વાળી ટીમ નથી।
આ લડવા વાળી ટીમ છે ભાઈ, એના વિરોધમાં છેલ્લા શ્વાસ સુધી ન્યાય મેળવીને જ રહીશું ને? આપણે સૌ એક છે, નેક છે, પરંતુ જો આપણી સાથે કોઈ કાકડી ચાળો કોશિશ કરશે ને, એની આંખના ડોળા કાઢી લેતા વાર જમાલો સમજતો હોય, કોઈ જો એને દુર્બળ સમજતો હોય, એ કાન ખોલીને સાંભળી લે. તારામાં તાકાત હોય તો અમને રોકી બતાવજે. આવા અમારા દીકરાને માર મારતા પહેલા તમારે 1000 વાર વિચારવું પડશે, નહીં તો તમારે પણ જેલના સળિયાની પાછા આજે આ તાપી જિલ્લામાં અમે આહવાન કરીએ છીએ, કોઈ બી જગ્યાએ પોલીસ તંત્ર હેરાન કરે, કોઈ બી જગ્યાએ કોઈ પણ એવા લોકો આપણને કચડાયેલા લોકોને હેરાન કરે, ત્યારે આખી ટીમને કહેજો, રાહુલભાઈને કહેજો, અજયભાઈને કહેજો, વિભવભાઈને કહેજો, યુસુફભાઈને કહેજો, અમે તમારી વચ્ચે છે, છેલ્લા શ્વાસ સુધી રહીશું, પરંતુ આમાં પોલીસ વાળાને કહીએ છીએ અમે આ દેશના મૂળ માલિક છે, અમે તમને દાન પકવીને ડાંગર પકડીને ખવડાવીએ છીએ, અમે પશુપાલન કરીને દૂધ કાઢીને તમારી ચા હવારમાં મળે એવું અમે કરીએ છીએ. એટલે અમને માન સન્માન આપીને જોજો. અરે જરાક પણ અમને માન સન્માન આપ્યા વગર તમે અમારી સાથે વાત કરશો, અમે કોઈને છોડવાના નથી. સાથે રહેવાનું છે. પક્ષ પાર્ટી આજે છે, કાલે નથી, પરંતુ આદિવાસી સમાજ આજીવન છે, આપણે છે, સૌ છે, અને આદિવાસી સમાજ હંમેશા બંધારણને માનનારો આવેલો છે. આદિવાસી સમાજ મોડો છે, આદિવાસી સમાજ અશિક્ષિત છે, પરંતુ આદિવાસી સમાજની એકતા સર્વોપરી છે, અને અમે બધા સૌ સાથે છે. જ્યારે કંઈ થશે, અમે એને આવતા 2 કલાક થાય છે, વધુ સમય ન થતો, અમે તમારા વચ્ચે આવીને સાથ સહકાર આપ્યો છે, પરંતુ આ માત્ર અડધી જીત છે. જ્યાં સુધી એટ્રોસિટી એક્ટ મુજબ એ આરોપીને જેલના સળિયા પાછળ નહીં મૂકે, ત્યાં સુધી આપણે સૌએ પવનની સાથે રહેવાનું રહેશે ને બધા? જ્યારે પણ એને જવાબ લેવા બોલાવે ત્યારે આપણે સૌની સાથે જવાનું છે પોલીસ સ્ટેશનમાં, અને જ્યાં સુધી પેલાને પકડીને જેલમાં ન પકડે, કોર્ટના દરવાજા સુધી નહીં મૂકે, ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહે. જય આદિવાસી, જય આદિવાસી. અને મને રાહુલભાઈ, અજયભાઈ, અભી વસાવા એમણે મને અને જ્યોતિષભાઈ એમણે મને ટેલિફોનિક જાણ કરી કે આપણા એક આદિવાસી ભાઈને કપડાં કાઢીને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવ્યો છે. મને સવારે જ ખબર પડીને અમે 10 વાગ્યા સુધીમાં કુકરમુંડા પહોંચી ગયા. એટલા માટે આ પવન સાથેનો બનાવ નથી, આદિવાસી સમાજ સાથેનો બનાવ છે, એટલા માટે અમે અહીંયા આવ્યા. અને તમે તે દિવસે જે તાકાત બતાવેલી, આપણે પોલીસ સ્ટેશનમાં પણ તમામ આગેવાનો પક્ષ પાર્ટીથી ઉપર ઉઠીને આપણે બધા ગયા, અને એ પોલીસ જમાદાર પર એફઆઈઆર કરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવી છે. આદિવાસી સમાજની જીત છે. અમે પોલીસ સ્ટેશનથી મામલતદાર સુધી ગયા, અને અમારા જે મીડિયાના મિત્રો છે એમણે સ્ટેટમેન્ટ લીધું, અને અમે એમ કીધું કે નજવી બાબતમાં અમારા જે આદિવાસી સમાજના યુવાન પવનકુમાર સાથે જે ઘટના બની છે, જે પણ પોલીસ કર્મીએ ખોટી રીતે એને માર્યો છે, એને સસ્પેન્ડ કરવામાં આવે, એના પર ફરિયાદ દાખલ કરવામાં આવે. તે જ દિવસે કલાક પછી એક ડિવાઇસની એવું કહેતો હોય કે એ તો પવનકુમારે જાતે કપડા કાઢી નાખ્યા હતા. ભાઈ, તમારા જમાદાર પર કેમ એફઆઈઆર કરવી પડી, તમારે કેમ સસ્પેન્ડ કરવો પડ્યો? એટલે તમામ યુવાનોને કહેવા માંગુ છું કે આપણો આદિવાસી સમાજ નાનો નથી. આજે એક હુકાર પર વાંસદા ચીખલીના ધારાસભ્ય અહીંયા આદિવાસી સમાજને પડખે આવતા હોય, ધરમપુરથી કલ્પેશ પટેલ આવતા હોય, માંડવીથી જિમ્મી ગામિત આવતા હોય, આદિવાસી સમાજની પડખે તમામ પક્ષના નેતાઓ અહીંયા આવીને ઉભા રહેતા હોય, તો એવી જ રીતે આવનાર દિવસમાં પણ આપણને કોઈ કલેક્ટર હેરાન કરે, મામલતદાર હેરાન કરે, આપણે કોઈથી પીવાનું આપણે આ સંવિધાનની બુક એટલા માટે આપી છે કે યુવાનો તમે પણ આ સંવિધાનની બુક વાંચજો, કારણ કે આ તો એવા લોકો છે જે આપણા પર શોષણ કરે છે,
આ તો એવા લોકો છે આપણને ગભરાવે છે, પણ કોઈએ ગભરાવાની જરૂર નથી. ગભરાવાની જરૂર નથી. આજે આ કુકરમુંડા ગુજરાતનો છેલ્લો તાલુકો હોય, પણ અહીંયા જે કંઈ પણ અધિકારી હોય, જે કોઈ લોકો આપણા આદિવાસી લોકોને ડરાવતા હોય, તેઓ પણ કાન ખોલીને સાંભળી લે. આદિવાસી સમાજ એક છે. અમે પાર્ટીઓમાં નથી વેચાવાના. અમે આદિવાસી સમાજના છે. સંગઠિત થઈને લડીશું. એટલે કોઈ પણ છોકરાને કે કોઈ પણ પરિવારને આ વિસ્તારમાં જે પણ લોકો છે તેઓ ગભરાવાનું બંધ કરી દે, શોષણ કરવાનું બંધ કરી દે. તમામ ડિપાર્ટમેન્ટના લોકોને પણ કહેવા માંગીએ છીએ કે આ અમારો સમાજ, આ દેશમાં જે આપણે મૂળ માલિક છે, જે રીતે કહે છે અજયભાઈ કે આ દેશના મૂળ માલિક કોણ છે? આ દેશના મૂળ માલિક કોણ છે? દેશના મૂળ માલિક કોણ છે? પાછળ ઉભેલા છે એ લોકોને એવું લાગે છે કે આ દેશના મૂળ માલિકો અમે નથી. કોણ છે આ દેશના મૂળ માલિક? કોણ છે આ દેશના મૂળ માલિક? જોરથી બોલો, એટલે જે પહેરા લોકો એને પણ સંભળાવવું જોઈએ કે આદિવાસી સમાજ એક થઈ ગયો છે. બરાબર? જય આદિવાસી! જય આદિવાસી! એવી તાકાત સાથે આપણે આદિવાસી સમાજની એકતા બતાવતા રહીશું. અને આવનાર દિવસમાં પણ જ્યારે જરૂર પડે ખાલી તમે કહેજો, અમે પણ ત્યાંથી ટોળા સાથે તમને સહકાર આપવા માટે આવી જઈશું. આપણે બધાએ સાથે રહેવાનું છે, સંગઠિત રહેવાનું છે અને આપણા સમાજને આગળ લઈને ચાલવાનું છે. જય આદિવાસી! ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.